તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે પારસભાઈ વિશે કે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પારસભાઈએ છે સરકારની ઝાટકણી કાઢી નાખી છે. અને ઝાટકણી કઈ મામલે કાઢી છે એ હું તમને કહું તો કોઈ નાની એવી દીકરીમાંથી બળાત્કાર થયો હોય, રેપ થયો હોય એના વિશે આ પારસબા છે એકદમ વિફર્યા છે અને સરકારને આડે હાથ લીધા છે. તો આવો પારસબાને આપણે પહેલાં સાંભળીએ. સરકારશ્રીને કે 18 વર્ષથી નીચેની દીકરીના લગ્ન થાય છે તો બાલ વિવાહ કહેવામાં આવે છે. તો 5 વર્ષની દીકરી, 7 વર્ષની દીકરી, 9 વર્ષની દીકરીનું બલાત્કાર થાય છે તો દોષીને કેમ 20 વર્ષની સજા મળે છે? 20 વર્ષની સજા 1 લાખની ચૂકવણી. તો મિત્રો ખરેખર પારસબાની વાત એકદમ પરફેક્ટ છે. અને પારસબા જે છે એ જામનગરથી છે અને એક ક્ષત્રિય મહિલા અગ્રણી છે. અને જ્યાં ખોટું થતું હોય ત્યાં વારંવાર સામે આવે છે અને બોલે છે. અને આમાં એણે ખુલ્લી ધમકી આપી છે કે ભાઈ સરકારથી આ કામ ન થતું હોય ને એના આરોપીને સજા ન દેવાતી હોય તો તે આરોપીને મારે હવાલે કરી દે, હું એને સજા આપીશ. તો હવે આપણે જોવાનું એ રહ્યું કે આ જે પારસબાની વાત છે એને સરકાર કેટલી માન્ય રાખે છે. અને બાકીનો જે વિડીયો છે પારસબા રાઠોડનો એ પણ આગળ આપણે જોવાનો છે. તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ખાસ અને ખાસ પારસબા માટે લાઇક કરી દેજો. હોય તો રાઠોડબાને બોલાવી લ્યો, આવીને કરશે. હમણાં ભાવનગરમાં જે 2 મર્ડર થઈ ગયા છે એમના મમ્મીને હું મળવા ગઈ હતી. એમના ઘરમાં જઈને જે એન્ટ્રી થઈ, 2 ભાઈના દિવાલમાં ફોટા જોઈને જે મારો જીવ બળીને થાક થયો છે. તો ભાઈ તમને શું લાગ્યું આખો વિડીયો જોયા પછી, પારસબાનો આખો વિડીયો જોયા પછી તમને શું લાગે છે કે પારસબા સાચા છે કે ખોટા છે કે જે હોય તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને પારસબા માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને પારસબાની આખી વાત સાંભળ્યા પછી તમે કોમેન્ટ જરૂરથી કરી દેજો કે પારસબાની વાતમાં કેટલી સચ્ચાઈ છે. અને હું તો માનું છું કે પારસબા જે કહે છે એ બરાબર છે. કેમ કે અત્યારે જો પોલીસથી કે કાર્યવાહી ન થતી હોય ને કાનૂનથી કંઈ ફાયદો ન થતો હોય તો પછી લોકોને આ બધી કાયદો હાથમાં લેવો પડે. કોક જુબાની જોઈ, કોક જુબાની માંગે છે, વિડિયા છે, ઓડિયા છે, ખાસ બોલે છે તોય સબૂત માંગે છે કાનૂન. આટલા સબૂત હોવા છતાંય એટલે કાનૂનને એક જ વાતની ધ્યાન રાખવાની છે કે હવના ઉપર ભગવાન છે. જે અન્યાય કરશે એની હારે અન્યાય થશે. જય ભવાની.